રાજ્ય પાઠ્યપુસ્તક મંડળોએ કરોડોની કટકી કરી હોવાનો પ્રદેશ કોંગ્રેસે લગાવ્યો આરોપ। કોંગ્રેસનો આરોપ છે કે ટેન્ડર મુજબ 70 ગ્રામ સ્ક્વેર મીટર અને કાગળની બ્રાઇટનેસ 82 થી 95 રાખવાની જોગવાઈ છે, પરંતુ નિયમોને પાઠ્યપુસ્તક મંડળ અને એજન્સીઓએ નેવે મૂક્યા। લેબ ટેસ્ટમાં કાગળના 70 ને બદલે 66 GSM અને બ્રાઇટનેસ 82 થી 95 ને બદલે 75 નોંધાઈ। એટલું જ નહીં, કોંગ્રેસે તો સરકારી લેબમાં કાગળના 7માંથી 4 ટેસ્ટ ફેલ થતા હોવાનો અને કાગળના માર્કેટ રેટ કરતાં 6.5 રૂપિયા વધારે ભાવ આપી અને 13 કરોડની કટકી કર્યાનો આરોપ લગાવ્યો। 70 GSMના કાગળની જગ્યાએ એ 66 GSMનો કાગળ અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 75 થી 85ની બ્રાઇટનેસ હોય એવા કાગળો જ્યારે રજૂ કરવામાં આવ્યા હોય ત્યારે આ કૌભાંડની પાછળ જે ભાવ ડિફરન્ટ છે એ 13 થી 15 કરોડનો આવે છે। પ્રદેશ કોંગ્રેસે લગાવેલા આરોપને પાઠ્યપુસ્તક મંડળે પાયાવિહોણા ગણાવ્યા, સાથે જ સ્પષ્ટતા કરી કે ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ કાગળ છે કે નહીં તે IIT રૂડકીના તપાસ બાદ જ કાગળ પાઠ્યપુસ્તક મંડળને મળે છે। કાગળના બીજા ઓપિનિયન માટે સરકાર માન્ય લેબમાં પણ તપાસ કરવામાં આવે છે। પહેલો રિપોર્ટ અમે IIT રૂરકીનો કે પેપર ટેસ્ટિંગ લેબોરેટરી છે ઇન્સ્ટિટ્યૂટ રૂરકી એમનો પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન 100%થી કરીએ છીએ અને સેકન્ડ ટેસ્ટિંગ એમાંથી લઈ સેમ્પલો લઈ અને એનું ટેસ્ટિંગ કરાવીએ છીએ, એ પણ MSME મુંબઈ મારફત કરાવીએ છીએ, એટલે એ વાતમાં તથ્ય નથી કોઈ।